અરે લાવ પહેલાના ઋષિ મુનિઓ 12,000 વર્ષ સુધી તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. આવો તો કોણ કાળા માથાનો માનવી છે કે મને મારી ઇન્દ્રપુરી માથે વિરાજમાન નથી થવા દેતો. સામે શિવ મંદિર દેખાય છે. જો શિવ મંદિર હશે ને તો ના તપસ્વી પણ બેઠો છે. મૃત્યુ લોકની માલિકા જઈને તપાસ કરો. ઇન્દ્ર રાજા ઇન્દ્ર સન્માન આખો ઇન્દ્રપુરી દોડવા લાગી છે. ઇન્દ્ર રાજા ઘોડથી દોડ નીકળી અને તપસ્વી પાસે જાય છે. પહેલાના ઋષિ મુનિઓ 12,000 વર્ષ સુધી તપ કરતા છતાંય મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. આવો તો કોણ કાળા માથાનો માનવી છે જેમ પોપટ મારફત પાંજરા ડોલે છે ને એમાં ઇન્દ્રદેવના ઇન્દ્રાસન ડોલી રહ્યા છે. તો લાવ મારી તલવારથીના દળ મસ્તક જુદા કરો. અરે નહીં દેવરાજ ઇન્દ્ર, આ જો કોઈ બ્રાહ્મણનો પુત્ર હશે ને તો મને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. ત્યારે દેવ લોકની માલિકા સભા ભરાણી હતી ને તારે મારીથી મોટા કોણ કે બ્રહ્માદેવ? મેં કીધું હતું કે જા તને સંકટ પડે ને ભાઈ ઇન્દ્ર ના તું મને જલ્દી યાદ કરજે. આજ મને ભાઈ સંકટ પડ્યું, વિફત વેલા પડી છે તો લાવ જલ્દી ને યાદ કરો. આજે બ્રહ્મા ઇન્દ્ર બોલાવે, બ્રહ્મા જાવો જોડે. ઇન્દ્ર બોલે અત્યારે મારે ઇન્દ્રપુરી માર્કેટ કામ કરે. અરે બ્રહ્માદેવ, તમને બોલાવવાનું તો એક જ કારણ છે કે પહેલાના ઋષિ મુનિઓ
12,000 વર્ષ સુધી તપ કરતા છતાંય મારા ઇન્દ્રસનને કાંઈ નો થતો. ફક્ત 3.5 દિવસની માલી પર આવો તો કોણ કાળા માથાનો માનવી જન્મ્યો છે કે મને મારા ઇન્દ્રસન માટે બિરાજમાન નથી થવા દેતો. જો આ વિશે તમે કાંઈ જાણતા હોય ને તો જલ્દી મને આનો ઉપાય જણાવો, નકર મારી તલવારથી ના તળમસ્તક જુદા કરે. એટલો બધો ક્રોધ ન કર. આ વિશે હું કશું નથી જાણતો. માથે મોટા કોણ વિષ્ણુ કીધું કે જ્યારે સંકટ પડે ત્યારે યાદ કરો. તો જલ્દી ને યાદ કરો, ઇન્દ્રદેવને સંકટ પડ્યું છે. બ્રહ્માદેવ, અત્યારે ઇન્દ્રપુરીની અંદર મારું શું કામ પડ્યું? અરે દેવોનો રાજા ઇન્દ્ર, અત્યારે ઇન્દ્રપુરીની અંદર મારા શા કામ પડ્યા? અરે દેવરાજ વિષ્ણુદેવ, તમને બોલાવવાનું તો એક જ કારણ છે કે પહેલાના ઋષિ મુનિઓ 12,000 વર્ષ સુધી તપ કરતા છતાંય ઇન્દ્રાસન નહોતા ડોલતા. આવો તો કોણ તારા માથાનો માનવી છે કે મને મારા ઇન્દ્રાસન માટે બિરાજમાન નથી થવા દેતો. જો આ વિશે તમે કાંઈ જાણતા હોય ને તો જલ્દી મને આનો ઉપાય બતાવો, નકર મારી તલવારથી ધડ મસ્તક જુદા કરી. અરે નહીં ભાઈ ઇન્દ્ર, આટલો બધો કરત કરવાની કાંઈ જરૂર નથી. જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે છે એમ વિષ્ણુનું વૈકુંઠ પણ ડોલે છે. માથી મોટા ભોળાનાથે મને કીધેલું કે જ્યાં સંકટ પડે ત્યાં મને યાદ કરજે. તો જલ્દી ને યાદ કરો ને આ ઇન્દ્રદેવના દુખડા ભાંગો. Thank you.
કારણ છે કે પેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. ફક્ત 3.5 દિવસની માલિપા જેમ પોપટના પાંજરા ડોલે છે ને એમાં ઇન્દ્રદેવના ઇન્દ્રાસન ડોલી રહ્યા છે. જો વિશે કાંઈ તમે જાણતા હોય ને તો જલ્દી મને આનો ઉપાય જણાવો.